આ દોરિયા ને બધું હરખું કરવું પડશે, નકા વરસાદમાં બધું જશે ઢોરના ભાવનું. તાડપત્રી ફાટી ગઈ હો, નવી લાવવી પડશે. આજ તો ઉપરવાળાના મેળથી પેલા કલ્લુનો મેળ પાડી જ દેવો. વેલજી, હા આ ટનાટન થઈને ચો ઉપડ્યા? અલ્યા પેલા એક છોડીની વાત આવી છે તે કલ્લુનું થોડો મેળ પાડી દઉં બિચારાનો. કલ્લુનો મેળ પાડવો છે એમ? ઓવે. હવ જો તમે તાર પાડ્યા હોય ને પછી હળીએ ચડજો તમે તાર. અલ્યા ચમ મળીએ ચલજો ને પાળિયા તું આ બધું હું બોલું લે? તું કલ્લુને ઓળખ? કલ્લુનું ઓળખું ને સારી રીતે ઓળખું. સારી રીતે ઓળખ? હા તો એ માગું લઈને ઉપડ્યો? અલ્યા પણ એમાં છોકરાના તકલીફ શું છે તે હું ના લઈને જાઉં? કોઈ તકલીફ નહીં, હારો છોકરો છે, તું તાર લઈને જા અને પછી જે થોડી ઘણી વધી હે ને એ ઓછી કરાય. તું તાર મારે શું? અલ્યા છોકરો અસલ રૂપાળા થોડો દેખાય છે, ગાંઠેલો મજબૂત બધાનો છે. રૂપાળો? ઓવે. એ કલ્લુ કાઢ્યો રૂપાળો? અલ્યા એ તો થોડો ઘણો તો કાળિયો હોય એમ. આ તમે કાળિયો કરી છોકરાને બદનામ ના કરો ભાઈ. તું તાર કરાય ને, તારા માટે કલ્લુ કાઢ્યો હારો હોય ને તો તું તાર હગૈયો કરાય અને તું તાર હોમ વેવાઈ અંગાત સંબંધો બનાવજે. હારા હું જોઉં જા. અલ્યા સંબંધો બનાવજો ને હારા ના બધું તું કઈ તું મને સમજાય લે. તું મને સમજાય પેલા તું કેવા હું માગ આ કલ્લુ કાળિયાનું ના વેવાઈનું ઓમો મને અટવાન કરે નહીં તું. ભાઈ વેલજી, આ કલ્લુ કાઢ્યો હોય ને હા એનો લસણ હારો નથી. લસણ હારો નહીં? અલ્યા લફરો વાળો માણસ અને જ્યો ત્યો મૂઢો મારતો ફરે અને એક ગુણ હારો નહીં. બાકી પછી તારી મરજી, તારા કરવું હોય તો કર, ના કરવું હોય તો કોઈ નહીં. બાકી પછી મારું નામ આવે એવા ધંધા મારા નહીં કરવા. આ તો તું અંદરનો માણસ છે ને એટલે કીધું. બાકી નો લસણ હારો નહીં, કરાવવા જેવું નહીં. બાકી તારી મરજી. અલ્યા કરશન તું કોઈ એનો મતલબ મિનિંગ તો હોય જ નથી. એમની તો તું ના કોઈ હારું બેટા આવું બધું તો મને નથી ખબર. આ તે બધી હોર રાખો ને માગો લઈને જો એમને ના ઉપડી લ્યો ઠંઠો ખબર કરીને. અલ્યા પણ મી હોમાં મારે હોમાંથી ફોન આવેલો છોડીને બાપને મારે વાત થઈ જઈ છે અને મેં કીધું આ કલ્લુનો મેળ પાડી દેવો છે. તે ફોટો મોકલ્યો તો વેવાઈ? ઓવા. તે વેવાઈએ હા પાડી? હા નહીં પાડી પણ મી થોડા સમજાઈ દીધા એટલે મેં કીધું આજ રૂબરૂ થતો આવું અને આજ મેળ પાડતો આવું. આ તો પેલા ફોટો મોકલ અને જો વેવાઈ સીધો ફોન ઉપર જ ના પાડી દે ને તો ગદ્દી નોમ બદલી નો. એટલે કરશન યાર આવું કેવી રીતે તું કહી દે કે ડાયરેક્ટ ના પાડી દે? ભાઈ તું મોકલીને જો અને પછી મને કહે છે. એટલે પણ એમાં જોઈ તો મારી ઇજ્જત. વેલજી ખરેખર તમે ખોટું કરવા જઈ રહ્યા હો. એટલે ઓમાં હું ખોટું કરવા જઈ રહ્યો હું? ભાઈ તમે કુંડાળામાં પગ નખવા જો હોય એમાં કાળું કુંડાળું. આ પાછું નવું કાળું કુંડાળું એટલે તું કેવાનું ચોખવટ કર તું. ભાઈ હગું હોય ને એ 100 વર્ષનું હોય, 4-5 દાડાનું ના હોય. અને હગો હાચવવો એટલે કોઈ રમતના ખેલ નહીં. અને તમે જેનું કરાવવા જઈ રહ્યા હો ને 4 દાડા ઉપર ટકવાનું નહીં. ફોનમાં સમજી જો નકર ફોનમાં આવતા વાર લાગશે. એવું? ઓવા પગ પાછો વાળી લઉં? વાળી લે, એમાં મજા હ. સાચું કરશન? અલે હાચું. શેઠ અંદર આવું? આવો આવો ભાઈ આવો. ભાઈ તમારે ત્યાં નોકરીની જગ્યા હતી તે એક ધોળો બરફી જેવો માણસ લાયો. બરફી જેવો પણ મારો બરફી જેવો ચાટવાનો થોડો હ. અલે એમ નહીં ભાઈ, પણ માણસ સારું હો, તમારે કોમ જબર કરશે. જબર કરશે પણ હું રાખી દીધો, નક્કી કર્યો ભાઈ. નક્કી કરી દીધો? હા. પેલા વેલજીબા ખરા ને એ લાયા તા કલ્લુ કરીને નક્કી કર્યો કાલથી આવશે. કલ્લુ નક્કી કર્યો ભાઈ? હા. આ તો તમારે જોવું જ નહીં પડે, તમે ત્યાં રાખો એમ. અરે ભાઈ કલ્લુ જો ચાટે ને ઈ વાળે ના ઉગ, ચોબડી ઉજી લઈ લે. ના હોય. ઓવા તમે તારીને રાખો, જો 100 મહિનામાં બધું પતે ના બધું વેચીને ગોમ. હા ભાઈ આપણે તો વિશ્વાસ મોળો જો હોય યાર, પછી 100 મહિને ગોમ તો જવાની તૈયારી આપણે ન કરવાની. અરે જબર વિશ્વાસ હો, તમારે કોઈ રહેવા જ નહીં દે. તમે નવરા એ નવરો, તમે ત્યાં રાખો. ના ના એ તો હું હાલ ના પાડી દઉં છું, તમે ત્યાં ટેન્શન ના લો, ના પાડું હાલ. તમારી મરજી. રવિભાઈ વ્યાજે રૂપિયા મળશે? હા મળશે ને ભાઈ, આ નાથીઓ નાણા હાલવા તો બેહ્યો. હા તો થોડી જરૂર હતી પૈસાની. આ પણ વ્યાજ લાગશે હો. હા હા વ્યાજ આપી દઈશું, પણ 50,000 જોતા હતા. 50,000 નું તો સેટિંગ નહીં, 20,000 નું સેટિંગ થશે. ચમ
એ એક ભાઈ ના હાલવાના ભાઈ એટલા કન એ કલ્લુ કરીને એક ભાઈ આવ્યો તો તે એના આપવાના કલ્લુ નાલવાના હે એમ ઓવા કલ્લુ ને બરાબર તે જ્યાં ખાતા હાલવાના ના ના વ્યાજે લેવાનું અને મૂડીએ પાછી લેવાની છે તે આગળ કદી આલેલા હે ના નહીં આપ્યા આ બસ તાણ વ્યાજે ભૂલી જજો અને મૂડીએ ભૂલી જજો તમે એવો એ ભાઈ અરે ચેવો હોય તો તમે અનુભવ કરજો કે પૈસા આલો એટલે ખબર પડી જશે તમે એટલે કેવો એટલે અત્યાર લગી કોઈનો લીધેલો રૂપિયો પાછો આલ્યો નહીં ને એવું એમ ઓવા વ્યવહારનો તો ગુઠ્ઠો છે તો પછી હું ના પાડ દઉં એને તો ભાઈ તમારી મરજી બાકી જોઈ લેજો થતું હોય આ તે હું ફોન કરીને ના પાડ દઉં બપોર પછી એવું હોય તો તમે તમારું સેટિંગ કરી દો હા હું બપોર પછી લેવા આવું હો હા હા શું કરો એટલે આ ટ્રેક્ટર નથી થળીઓ કઢાય તો ખેતરમાં અરખો કરું છું આ બધો નેનો કોમ રેવા દે તમે મારું મોટું કોમ કરો જ યાર અલે ચિયું કોમ તારું મોટું બાકી છે એટલે હેડો આપણે પેલી છોડી જોવા જવાનું હતું અલે સોળી બીમાર પડી છે વાત છોડજે ને એવી તો છે તે બીમાર પડી કાલ હોજી તો આપણે વાત થઈ આજે છોડી જોવા જવાનું હતું આ જો નવો કપડો બપડો પહેરીને આવી ગયો હું તારી વાત બરાબર ભાઈ પણ તારો ફોટો જેવો મોકલ્યો ને મેં આખો વેવાઈ હલી ગયો અને વેવાઈએ મને કીધું બાજુ કે આ છોકરો હાથી જેવો તમે ચોથી લાયા મારી સોળીને વરાત થઈ જાય આખી જિંદગી ચોથી કાઢશે આ વેલજીબા તમે કયોક ના કયો ઓમો કોક કાળું હ અલે ઓમાં કાળું તો તું આખો છે એટલે તો સોળી બીમાર પડી એટલે ઓમો કોકે ભોગો મારે હું આ ભોગો નું તું મૂકી દે લે વાત હવે અને મને કોમ કરવા દે તમે આમ સાઈડ માં આવો વેલજીબા આ ભોગો મને એવું લાગે પેલા કરશને મારે હું અલ્યા પણ ઓમાં કરશન આવ્યો ચોથી પાછો અરે વેલજીબા તમને ખબર નહીં તમે પેલા હિતેશભાઈ વાત કરી હતી ને નોકરીની મારી ઓવા હા તે ઈકરે જઈને કરશન ભોગો માર્યા એમ કે એરે તો ચોર એને નોકરી ના રખાય ના ના અને મારે ઘરનો પત્રો નખાયો હતો તો 20,000 રૂપિયા હું પેલા રવિભાઈ લેવા ગયો હતો હા ઈકને ભોગો માર્યા એમ કે આ તો રૂપિયા પાછા નહીં આલે વ્યાજે નહીં આલે એવું વાત હા અને અત્યારે ગોમમાં મને તો મોઢું બતાવવા લાયક નહીં રાખ્યું આવું બધું તાણ આવું તમે મોટા હોય એને કોઈ સમજાવો આવું બધું કરાતું છે છોકરો ગોમમાં આજે કોઈને હગાઈની વાતમાં ભોગો મારી આવું એટલે એ વાત સાચી આ તો કોકની જિંદગીનો સવાલ છે કાળુ તારી જિંદગીનો સવાલ છે લેડ આ તો તારા હંગાત હેઠ હું આવું છું હેઠ. કરશનભાઈ ને કયો તાણ. અલ્યા એ કરશન પત્રો મૂક નું તું અમાય અલ્યા વેલજી હું વચ્ચે બોઘા પાડે અલ્યા ત્યાં બધા નાટક છે ને દલેલો છે કોકની જિંદગીની પથારી ફેવરા બેઠો છે અમે વળી કની જિંદગીની પથારી ફેરવી આ કલ્લુ ની તું આખા ગામમાં કલ્લુ કાળિયો કરી કરીને તો દીવાની પથારી ફેવરી અને ઉપરથી પેલા હિતેશના ત્યાં નોકરી મૂકવાનું નક્કી કર્યું એટલા જ જઈને ભોકો મારી આવ્યો ત્યાં પેલા રવિભાઈ ત્યાં મેં બિચારાને પત્રો લખવો છે આ ચોમાસાનો તો એટલા ફાઇનાન્સ નું નક્કી કરી મેં કીધું થોડો વ્યાજ ઓછું લઈ અને પૈસા માટેનું નક્કી કર્યું એટલાય ના પાડી આવ્યો આ ભોકા મારવાનો બંધ કર અને કોક છોકરા હમું જો ખબર પડી ગઈ એમ ને હા યાર ખબર બબર તું આ બધું મૂક આ કલ્લુ કારિયાનું મી ચમ કરી એવું તને ખબર છે એ મને નહીં ખબર પડતી કોની જિંદગી ચમ બગાડી અલ્યા વની તો જિંદગીની ચો પથારી ફેરવે હું તો અને આખી જિંદગી હગાઈ ની દવાઈ દઉં અને આખા ગામમાં ઓનું નામ થઈ જશે કલ્લુ ઓઢો તું પણ ચમ આના પાછળ પડ્યો છે પણ અલ્યા વેલજી તું જેવો સમજ્યો હે ને એવો હું નહીં મેં અત્યાર લગી કોઈનું એ ખરાબ વિચાર્યું નહીં પણ આ કાર્ય હું કર્યું તને ખબર છે ના અને હું કર્યું છે એ તો કે તો હોભરતા અલ્યા કરશન તું ચિંતા બિલકુલ છોડી દે હા હા એ તો ખબર છે અસલ બધું ગોઠવાઈ ગયેલું હ અને સમજી લે પતિ જ્યું એટલે એમ તો તારા ઉપર ભરોસો પૂરેપૂરો છે તારા 2 દાડામાં વાત આવી ભેગી જ છે લે વેલજીભાઈ હેડજો આપણે ભેંસ જોવા જવાના અલ્યા ભેંસ નું માર કોઈ હું કોઈ ગામનો ઠેકો લઈને બેઠો છું તે તારી ભેંસ જોવા જવાનું પેલાની પેલું જોવા જવાનું પેલાની ચાર જોવા જવાનું હું એકલો જ દેખાવ છું એટલે તમને ભેંસો મારી ખબર પડે એટલે લઈ જઈએ અરે યાર મને તો તમારામાં સારી ખબર પડે તમારો લસણમાં ખબર પડે બધો મી ઠેકો નહીં લઈ લીધો હેડો તે આપણે જઈને આવીએ ત્યાં ફટાફટ મારા હાથ કોમ છે ભાઈ મારા પેલા કરશન વાત ચાલુ છે ને પેલા ચીગલાની
તે પટાવા દો. તું એક કામ કરજે, મને કરશનના ઘર સુધી મૂકી જા. તો કયા ગોમ વાત ચાલે એ તો કયો? અલ્યા એક આ બાજુના ગામમાં પેલા શિવરામભાઈ પહેલી લાઈનમાં છે ને એના કયો પેલો શિવરામ શેઠા ચોર. એવું ના કહેવાય સીધા ચોર. એ ગમે તેવું તો આપણે વેવાઈ કરવાના છે. અલે જે નોમે ઓળખાતો એ નોમ જ કેવું પડે, તાને ઓળખ પડે. પણ આ આપણા કરશનભાઈ ના છોકરાની વાત કરવા જો, વાહ, તમે એને ઓળખો? ચીગલા તો ચીગલાનો ને કરશનને તો હું તો સારી રીતે ઓળખું. અલે ચીકલો એક નંબર નો જુગારીયો હ. ના ના, તાણ આ ગોમમાં બેહીન જુગાર રમે ને રાતે, તમે જોવો તો. અને બીજું કોઈ ગલ્લો એવો બાકી નહીં કે સિગરેટો ના ખેંચતો હોય રે. આવો બધા તમે બધા લસણ ચમ તમારે બધાનો આવો છે. એટલે આ નેનો છોકરો તમે ના ઓળખો વેલજીભાઈ, એ બધાની અમોને હારી ખબર હોય. એ ચો એનો કારસ્તાનું તમને ચો ખબર હે હજી. હાર તું એ બધી મથાકૂટ કરે નહીં તું. અત્યારે તું હેડ મને કરશનના ઘેર સુધી મૂકી જા. આ બધા અમે તમે બધો એક જેવો જ છે. હેડો મને અરે વેલજીબા, કોઈની કોઈ છોડીની જિંદગી બરબાદ કરશો ઈનો હગાઈ ચોય કરાવવા જેવી ન હ. ઓહ તેરે નામ કી ઠાઠડી બોધું કલ્લુ કાઢ્યા. તું મારામાં ભોગું મારવા જ્યો ને. હવે જો હું ખેલ કરું એ તને તો અખંડ ઓઢો ના રાખું ને તો મારું નામ બદલી દેજે. હારું એ વાત મૂકતું હતા મને કરશનના ઘેર સુધી તો મૂકી જા. વેલજીબા ઓમ તો મેલી જોત, પણ આજે મારે ભેંસ જોવા જવાના ને એટલે આજે મેલવા નહીં આવી. હારું તો તું તારું કામ કરતા હું ત્યાંથી હેડે આવો. મને મારું કામ કરવા દેતા નહીં. આ કરશનના છોકરાનું તો નહીં જ થવા દો. હું હાલ ફોન કરું. હેલો, હા શિવરામભાઈ. ઓ તારી બુદ્ધિ વગરના સાલા કાળિયા. જોયું તી આ વનો કારસ્તોન કોઈ ઓછો નહીં અને વને પથારી ફેરવી દી. મારું વચ્ચે ભોગું મારી દઉં એટલે મારે આવું કરવું પડ્યું. અલ્યા કાળિયો, તારું તો હું કદી હારું નહીં થવા દઉં, જોઈ લેજે. અલ્યા પણ આ તો એક અબોધ બાળક કહેવાય. પણ તું આવડો મોટો ગધેડો થઈ તું આવો ને આવો થયો. તને ખબર અમો આપણા સમાજ નેચો રહી જાય છે. આ એકબીજાના છોકરાનો હગવા નહીં થવા દેતા. આ તો બાળક છે અને તું એ બુદ્ધિ વગરનો છે. ખબર નથી એ આપણો ભાઈ છે, આપણા ગામનો વ્યક્તિ. અને તું એ આવડો મોટો થઈને તને સમજ ના પડી. આ કાળિયાએ કર્યું ને એટલે કરવું પડ્યું મારે, નકર હું શું કરવા કરો. અને તું એ ઓપલીને જેવું કરશો એવું ભોગવશો. એટલે કહું આ વેરજેન ના મન ભેદ છે ને એવા બંધ કરો અને હારું વિચારજો તો હારું જ થશે. કરશન કાકા, પેલા મેં તમારા ચીકલા હાથે આવું કર્યું એ મારી ભૂલ હતી. મને ભૂલ બદલ માફ કરી દો. અને આજથી તમારા ચીકલાની હગાઈ મારા ધ્યાનમાં 2-3 છોડીઓ હું ઈકન હું કરાવો. પેલા ચીકલાનું કરાવ પછી હું પરણું. ના ના ભાઈ, તું ચીકલા કરતી મોટો હું પેલા તારું થશે, પણ આવું કોઈના હંગાત કરતો ના. તું હારું વિચારે તો મુએ તારું હારું વિચાર્યું હો, કશો વાંધો નહીં. અને આવો પ્રેમ ભાવ રાખ્યો તો કોક ગામનું કલ્યાણ થાય ને સમાજનું કલ્યાણ થાય. ભાઈ બસ આવી ભાવના રાખો તો આપણો સમાજ અત્યારે આવે. સમજ્યા? બરાબર. હેડ હવે હેડ ચા મૂક હવે. ચાલો આખા દૂધની ચા પી દો.